હલો ફ્રેન્ડ્સ, તો દેખાય છે ને એકદમ મસ્ત અને એકદમ ક્રીમી. તો આ કુલ્ફીને આજે આપણે ઘરે ટ્રાય કરીશું. કુલ્ફી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેનને ગરમ થવા મૂકી દઈશું. આ પેનમાં આપણે ફૂલ ફેટવાળું 1 લીટર જેટલું દૂધ લઈ લઈશું. દૂધ એડ કર્યા બાદ હવે આપણે આ દૂધને ઉકળવા મૂકી દઈશું અને આ દૂધ જ્યાં સુધી અડધું થાય ત્યાં સુધી તેને આપણે ધીમા તાપે ઉકળવા દેશું અને વચ્ચે વચ્ચે આવી રીતે તેને હલાવતા રહેશું. દૂધ તમે ધીમા તાપે ઉકળવા મૂકી દો અને વચ્ચે વચ્ચે તમે કોઈ પણ કામ કરી શકો છો. દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયા બાદ હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું દૂધને અલગ કરી લેશું. ત્યારબાદ આ દૂધમાં આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરીશું અને 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું. આ બંનેને આપણે બરાબર મિક્સ કરી લેશું અને એકદમ સરસ દૂધમાં આપણે ઓગાળી લેશું. આ પાવડર એડ કરવાથી આપણી કુલ્ફીનું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ જશે. બંને પાવડર એકદમ સરસ ઓગળીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે દૂધ પણ આપણું એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ અડધું થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ પણ થઈ ગયું છે. તો હવે આપણે આ સ્લરીને ધીમે ધીમે તેમાં એડ કરતા જઈશું અને તેને એક હાથેથી તેને હલાવતા પણ જઈશું, જેથી કરીને એક પણ લમ્સ ના રહે. અને લમ્સ રહે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણે તેને ક્રશ જ કરવાની છે. અને ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું. જો તમે જેટલું ગળ્યું ખાતા હોય તેટલી તમે ખાંડ લઈ શકો છો. મેં અહીંયા અડધી વાટકી જેટલી ખાંડને લઈ લીધી છે અને ફરીથી આપણે તેને 4 થી 5 મિનિટ જેટલું તેને ઉકળવા દઈશું. એકદમ મસ્ત ઘટ એવી રબડી આપણી તમે જોઈ શકો છો સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરીને તેને ગેસ ઉપરથી ઉતારીને થોડીવાર માટે ઠંડી થવા મૂકી દઈશું. એકદમ સરસ ઠંડી થઈ ગયા બાદ હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી રબડી અત્યારે ઘટ દેખાય છે, પણ ક્રશ થતાં એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે. તો તમે મિક્સરની જગ્યાએ બ્લેન્ડરથી પણ કરી શકો છો. મેં અહીંયા મિક્સર જારમાં એડ કરીને મેં મિક્સરમાં જ ક્રશ કરેલું છે. હવે તેમાં 3 થી 4 ચમચી જેટલી મલાઈ એડ કરીશું. મલાઈ નાખવાથી આપણી કુલ્ફી એકદમ સરસ ક્રીમી બનશે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ એડ કરીશું. ડ્રાયફ્રૂટમાં અહીંયા બદામ, કાજુ અને અંજીરના ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે. તો હવે આપણે આ કુલ્ફીમાં એડ કરીશું. અત્યારે આપણે અડધા જ એડ કરીશું અને અડધા આપણે ઉપરથી નાખીશું. ત્યારબાદ તેમાં 3 થી 4 ટીપા એવા વેનીલા એસેન્સના એડ કરીશું, જેથી કરીને આપણું કુલ્ફીનું ફ્લેવર એકદમ મસ્ત તૈયાર થઈ જાય. હવે આપણે તેને ક્રશ કરી લેશું. એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલા બબલ્સ પણ એકદમ સરસ થઈ ગયા છે અને એકદમ સ્મૂથ આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં જે આપણે વધેલા કાજુ, બદામ અને અંજીર હતા તેને પણ બધાને એડ કરી દઈશું. અંજીરનો ટેસ્ટ કુલ્ફીમાં ખૂબ જ એવો મસ્ત લાગે છે. તો જો આ કુલ્ફીમાં તમને અંજીર પસંદ હોય તો તમે પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટ એડ કર્યા બાદ હવે તેમાં આપણે ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું. ત્યારબાદ હવે તેને આપણે એક કન્ટેનરમાં એડ કરી દઈશું. તમે કોઈ પણ મોલ્ડ કે કોઈ પણ વસ્તુ જે કુલ્ફી માટે હોય ડબ્બો કે એમાં તમે આ મિશ્રણને એડ કરી શકો છો. મિશ્રણ એડ કર્યા બાદ હવે તેને આપણે એલ્યુમિનિયમ ફોઇલથી આવી રીતે પેક કરી દઈશું, જેથી કરીને આપણી કુલ્ફી જમાવતી વખતે તેમાં અંદર બરફ ના જાય અને કુલ્ફી એકદમ સરસ આપણી જામીને તૈયાર થઈ જાય.
તો હવે આપણે તેને આખી રાત માટે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણી 12 કલાક જેવું આપણું થઈ ગયું છે અને કુલ્ફીને હવે આપણે ચેક કરી લઈએ. તો કુલ્ફી આપણી એકદમ સરસ બહારથી જ લાગે છે કે મસ્ત એવી જામીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને ચેક કરી લેશું. તમે જોઈ શકો છો બહારથી જ એકદમ સરસ જામી ગઈ છે. તો હવે આપણે તેનું ઉપરનું એલ્યુમિનિયમ ફોઇલ કાઢીને તેને બરાબર ચેક કરી લેશું. એકદમ મસ્ત આપણી કુલ્ફી જામીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અને કેટલા સરસ બબલ્સ પણ દેખાઈ રહ્યા છે. તો હવે આપણે આ કુલ્ફીને બહાર કાઢી લેશું. આવી રીતે મેં એક ડબ્બામાં પણ અલગથી કુલ્ફીનું મિશ્રણ ભરેલું હતું. તો તે પણ આપણે તેને કાઢીને આપણે ઉપરથી પહેલાં આપણે આવી રીતે ચાકુથી કટ આપીને ત્યારબાદ કુલ્ફીની કોઈ પણ સ્ટીકને આપણે તેમાં અંદર રાખી દઈશું. મિત્રો, નાનપણની યાદ અપાવી દે તે જ આ કુલ્ફી આપણી છે. તો તેને આ કુલ્ફી તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે આપણે સ્ટીક લગાવીને હવે તેને આપણે ચાકુથી કટ કરી લેશું. જે આપણે પહેલાં કટ આપેલા હતા તે જ કટથી આપણે આવી રીતે ચાકુથી કટ કરી લેશું. આવી રીતે આપણે કટ કરીને આપણી કુલ્ફીને તૈયાર કરી લેશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ ક્રીમી અને એકદમ ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવી મસ્ત એવી મલાઈ કુલ્ફી. તો તમે પણ આ કુલ્ફી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે જરૂરથી જણાવજો. થેન્ક યુ મિત્રો.